બુકનું નામ છે ધ આર્ટ ઓફ લેઝીનેસ અને મેં પહેલી એવી બુક જોઈ છે કે જેના ઓથરનું નામ નથી. એકચ્યુઅલી ધીસ બુક ઇઝ રિટન બાય લાઇબ્રેરી માઇન્ડસેટ અને આ લાઇબ્રેરી માઇન્ડસેટ છે એ એક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં એક પેજ છે. આઈ રિયલી ડોન્ટ નો કે કોણ રન કરે છે, બટ આઈ એમ ફોલોવિંગ ધીસ પેજ સિન્સ અરાઉન્ડ અ યર. એટલે બેઝિકલી જો તમે ફોલો કરશો તો એની અંદર બધી બુક્સના એક એક ફોટોઝ આવી રીતે મૂકેલા હોય. તો એક કોટ હોય અથવા તો એક નાનો પેજ હોય કે કંઈ પણ હોય. તો ઇફ યુ આર સર્ફિંગ ટ્વિટર તો કદાચ તમને ક્યારેક એવું વાંચવા મળી શકે. તો ઇટ ઇઝ અ વેરી નાઇસ પેજ, તો તમે ફોલો કરી શકો. પણ ફર્સ્ટ બુક મેં મારી લાઈફમાં જોઈ જેનું ઓથરનું નામ બુકમાં પણ નથી લખેલું, ઇવન ઇન્ટ્રોડક્શનમાં કે ક્યાંય નથી, એવું જ લખેલું છે ધ બુક વોઝ ડેવલપ બાય ઓર રિટન બાય લાઇબ્રેરી માઇન્ડ. તો બહુ નાની બુક છે, તમે વન શોટમાં રીડ કરી શકો એવી છે. 2 કે 2.5 કે 3 કલાક તમે બેસતો છો, યુ કેન રીડ ઇટ ઇઝીલી. અને ટોટલ 16+11 27 ચેપ્ટર છે અને 2 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે. એટલે ફર્સ્ટ પાર્ટ ઇઝ માઇન્ડસેટ અને અનધર પાર્ટ ઇઝ ટિપ્સ એન્ડ ટેકનિક્સ. ટિપ્સ એન્ડ ટેકનિક્સ પાર્ટ મને થોડો જનરલ લાગેલો છે, વિચ વી આર રીડિંગ લોટ ઓફ બુક્સ. કે આપણે બહુ બધી જગ્યાએ ટિપ્સ અને ટેકનિક્સ રીડ કરતા હોય, પણ જે માઇન્ડસેટ વાળો પાર્ટ છે જેમાં 16 ચેપ્ટર છે, બધા ચેપ્ટર કવર કરવા થોડા હાર્ડ છે બીકોઝ ઓફ ટાઈમ લિમિટેશન, બટ આઈ વિલ ટ્રાય ટુ કવર વોટ એવર આઈ કેન. સો બુકની શરૂઆત એવી થાય છે કે પહેલું ચેપ્ટર છે લાઈફ ઇઝ શોર્ટ. તો એમાં એવું સમજાવે છે કે ભાઈ ઓલવેઝ નો, આપણને બધાને ખબર છે કે આપણી બધા પાસે લિમિટેડ ટાઈમ, બટ આપણે બધા ટાઈમને એવી રીતે યુટિલાઇઝ કરીએ છીએ કે વી હેવ અનલિમિટેડ ટાઈમ. એમ બહુ બધી જગ્યાએ ટાઈમ વેસ્ટ કરતા હોઈએ, બરાબર છે. તો એક નાનો કન્સેપ્ટ છે એમાં થોડોક વિચિત્ર છે, જેમ કે ડેથ કેલેન્ડર એવું કરીને કન્સેપ્ટ. તો એમાં શું કરે કે ભાઈ એવું કહે કે ભાઈ માણસની એજ આપણે એવરેજ ગણીએ તો 80 વર્ષ હોય. તો 80 વર્ષના જેટલા બી મહિના થતા હોય એના રાઉન્ડ સર્કલ કરીને આખું એક પેજ બનાવે. પછી એવું કહે કે ભાઈ સમજો કે તમારી એજ થઈ ગઈ 30, તો 30 યર સુધીના તમારા રાઉન્ડ હોય ને એને અંદર ફિલ કરી દેવાનું અને એવરી મંથ એક સર્કલ ફિલ કરતું જવાનું. તો યુ કેન રિમેમ્બર કે કેટલા મહિના કદાચ મારી પાસે રહ્યા છે. ને એક એવું લાગે કે બસ હવે આટલા જ મહિના રહ્યા છે, આટલા જ મહિના રહ્યા છે. બટ ધ મેઇન કન્સેપ્ટ ઇઝ કે તમને ખબર પડે કે ભાઈ આપણી પાસે લિમિટેડ ટાઈમ છે. આ દુનિયામાં આવ્યો છે કદાચ 80 વર્ષ જીવીએ અને કદાચ ના પણ જીવીએ, કદાચ વધારે પણ જીવીએ. અને બહુ બધા એક્ઝામ્પલ છે કે ભાઈ સ્ટીવ જોબ્સ ઓનલી લીવ 56 યર્સ, માર્ટન લ્યુથર કિંગ એનાથી પણ ઓછું હતું, કંઈ આઈ થિંક 39 કે એવું કંઈ હતું. તો મેઇન એવું છે કે ભાઈ તમારે જે પણ કરવું છે અત્યારે સ્ટાર્ટ કરો અને એવું સમજીએ કે ભાઈ આપણી પાસે બહુ લિમિટેડ ટાઈમ. સ્ટીવ જોબ્સનું પણ એક એક્ઝામ્પલ છે ને કોટ છે કે ભાઈ એ જ્યારે બી ઉઠે ત્યારે એને એવું ખબર હોય કે ભાઈ મારી પાસે બહુ લિમિટેડ ટાઈમ છે અને આઈ વિલ બી ડેડ ઓન સમ ડે. એ પહેલાં મારે આવું કંઈ કરવાનું છે. સો ફર્સ્ટ ચેપ્ટરમાં મેઇન ફોકસ એવો છે કે ભાઈ જે પણ તમારે કરવું એ લાઈફમાં તમે સ્ટાર્ટ કરો. ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ડુ ઇટ. The second chapter, which is one another good chapter, is 100% responsibility. તો કેવું હોય કે એક સર્વે છે એમાં કીધું છે કે ભાઈ 31 ડિસેમ્બર હોય ને એટલે બહુ બધા આપણે રિઝોલ્યુશન્સ બનાવી કે ભાઈ હું આ કરીશ, આ કરીશ, આ કરીશ. અને એવું પણ કે જો તમે જીમમાં જશો ને તો ત્યાં બહુ બધા લોકો દેખાશે. પછી તમે 15 જાન્યુઆરી જશો ને તો અડધા લોકો બી નહીં હોય, બરાબર. તો ઇવન ઓન 15 જાન્યુઆરી લોકો એની રેગ્યુલર ડે ટુ ડે લાઈફમાં આવી જતા હોય છે કે ભાઈ તમારે મારે આ કરવું હોય એવું મને યરના સ્ટાર્ટિંગમાં ખબર હોય, પણ 15 જાન્યુઆરી આવે ને ત્યાં 95% લોકો એના રિઝોલ્યુશન્સ ભૂલી જાય, યાદ જ નથી હોતા. અને એ રિઝોલ્યુશન પર એકચ્યુઅલી વર્ક બી નથી કરતા. પછી જ્યારે પાછું વર્ષ પૂરું થાય ત્યારે એ પાછું થોટ પ્રોસેસમાં હોય કે મેં આવા કંઈ રિઝોલ્યુશન લીધેલા, અને ત્યારે એ બ્લેમ કરવાનું ચાલુ કરે કે ભાઈ મારી પાસે રાઈટ એસેટ નહોતા, મારી પાસે રાઈટ પોત નહોતા, મારી પાસે રાઈટ ઓપોર્ચ્યુનિટી નહોતી, મારી પાસે પૈસા નહોતા કરવા માટે. બટ ધ મેઇન થિંગ ઇઝ કે ભાઈ તમારી લાઈફ કોઈ ચેન્જ નહીં કરી શકે. યુ નીડ ટુ ટેક 100% રિસ્પોન્સિબિલિટી ઓફ યોર લાઈફ, અને એ કરશો તો જ થશે. 3 ટાઈપના લોકો હોય. એક એવા હોય કે જે ક્યારેય કંઈ સ્ટાર્ટ જ ના થાય, એ ઓલવેઝ સારો ટાઈમ આવવાની વાટ જોવે કે ભાઈ આ ટાઈમ આવશે ને એટલે હું આ કરીશ. સેકન્ડ એવા હોય કે જે સ્ટાર્ટ કરે પણ જેમ થિંગ્સ ગેટ હાર્ડર, બરાબર, તો એ બંધ થઈ જાય અને ત્યાંથી છોડી દે. અને ત્રીજી ટાઈપના લોકો હોય કે જે એકચ્યુઅલી હાર્ડ ટાઈમને પાસ કરે અને ધેન ઓનલી દે પીપલ સક્સીડ. તો આપણે વિચારવાનું કે ભાઈ આપણે કઈ ટાઈપના લોકો છે. અને જે હાર્ડ વાળો પાર્ટ છે એમાં ઓથર એવું કહે છે કે ભાઈ લાઈફ ઇઝ નોટ અ સ્પ્રિન્ટ, ઇટ ઇઝ અ મેરેથોન. અને ફોર ધેટ યુ નીડ સ્ટેમિના, સ્ટ્રેન્થ અને કન્સિસ્ટન્સી.
અને આ 3 વસ્તુ તમારે લાઈફમાં રાખવી જ પડે. So that is one very good chapter. The third chapter is which we always hear કે ભાઈ surround yourself with right people. બરાબર, તમે તમારી આજુબાજુના અથવા જે 5 લોકો સાથે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ કરતા હો ને એની એવરેજ હો તમે. So if you want to change your thinking, change your circle, change your surrounding. અને એક બહુ મિસ્ટેક જે બહુ બધા લોકો આપણા કરતા હોય કે ભાઈ વી આસ્ક એડવાઇસ ટુ એની, બરાબર. તો પોતાને એવું કહે છે કે એવા લોકો પાસેથી એડવાઇસ ના લો કે એની પાસે એ વસ્તુ નથી જે તમારે જોઈએ છે. ફોર એક્ઝામ્પલ કે ભાઈ મારે કે લારાવેલની ઇન્ફોર્મેશન જોતી હોય અને હું મેહુલ પાસે માગું, ઇઝ માય ફ્રેન્ડ બટ વિલ નોટ એબલ ટુ ડુ ઇટ, કેમ કે એણે એ પાથ પર ક્યારેય ચાલેલો જ નથી. મારે કંઈ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું હોય અને હું સમજો સર્વિસ કંપની પાસેથી એડવાઇસ લઉં, વિચ ઇઝ નોટ અ ગુડ થિંગ, બરાબર. તો એવું આપણે ઘણી વાર કરતા આપણા ફ્રેન્ડ્સને પૂછતા હોઈએ રેન્ડમલી, પણ અત્યારે એવું કહે છે કે યુ ગો વિથ સ્પેસિફિક પીપલ, અને જે એકચ્યુઅલી એ પાથ પર ચાલેલું છે અથવા જેણે અચીવ કરેલું છે એની પાસેથી તમે એડવાઇસ, અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ સક્સેસ. That is the third chapter. The fourth chapter, which is another very good chapter, કે ભાઈ your comfort zone is your enemy, બરાબર છે. બહુ બધી વખતે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાં જીવતા હોય. ઓથરનો એક કોટ છે, અ કમ્ફર્ટ ઝોન ઇઝ અ વેરી બ્યુટીફુલ પ્લેસ બટ નથિંગ એવર ગ્રોઝ ધેર. ત્યાં કંઈ ગ્રો થતું નથી, બરાબર છે. એટલે આપણે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ, હાર્ડ થિંક કરીએ, અને કમ્ફર્ટ ઝોનમાં બી આપણે કેવું હોય કે એવો પ્રોબ્લેમ થતો હોય કે ભાઈ ઇફેક્ટ વસ્તુ હાર્ડ પડે ને એટલે આપણે ત્યાં ઊભા રહી જઈએ. તો એમ કહે છે કે એને છે ને બને એટલું સિમ્પલ બનાવો, કાં તો પાર્ટ્સમાં ડિવાઈડ કરો, કાં તો કોઈકને એડવાઇસ લો, અથવા કોઈ એક્સપર્ટ હાયર કરો, કંઈ બી કરો, બટ ટ્રાય ટુ મેક ધ થિંગ્સ એઝ સિમ્પલ એઝ યુ કેન. કેમ કે પેલું કે ને કે એલોન મસ્કની સ્ટોરી છે કે ભાઈ પ્લેન હોય ને ત્યાં જતા હોય ને એમ કહેતા આમાં 3 મહિના થશે, એની ડિવર્ટ ધ પ્લેન, અને પછી એના સાયન્ટિસ્ટને એવું કે મારે 3 દિવસમાં આ જોઈએ છે, અને they were able to achieve that. I don't know કે રિયલ સ્ટોરી છે કે જોક છે, બટ ધેટ ઇઝ અ લો, પાર્કિન્સન્સ લો. જો તમે તમારા સેલ્ફને 3 દિવસ આપો તો એ વસ્તુ 3 દિવસમાં થાય, અને 3 કલાક આપો તો 3 કલાકમાં, રાઈટ. બટ 3 દિવસ આપીએ ને તો આપણે કમ્ફર્ટ ઝોનમાં હોઈએ કે ભાઈ થશે 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 થશે, અને પછી નથી થતું, બરાબર છે. અને મોસ્ટ ઓફ ધ ડિસિઝન્સ હોય ને એ પેલું કીધું એમ કે ભાઈ તમારી પાસે જો 70% ઇન્ફોર્મેશન હોય, બરાબર છે, તો તમારે એ વસ્તુ સ્ટાર્ટ કરી દેવી. 90% માટે વેઇટ કરશો તો તમે લેટ થઈ જશો, અથવા તો ક્યારેય સ્ટાર્ટ જ નહીં કરો. એવું જેફ બેઝોસનું એક કોટ છે, ભાઈ જો તમે 90% માટે વાટ જો ને કે મારી પાસે 90% ઇન્ફોર્મેશન આવે અને પછી હું કઈ વસ્તુ સ્ટાર્ટ કરું, તો આઈધર યુ વિલ બી લેટ ઓર યુ વિલ નેવર એબલ ટુ સ્ટાર્ટ. 70% ઇઝ ઇનફ ઇન્ફોર્મેશન, 70% યુ કેન સ્ટાર્ટ. Then another chapter is કે વર્કિંગ ઓન ધ રાઇટ થિંગ, બરાબર છે. તો રોજે બહુ નાનો ચેપ્ટર છે, એમાં ખાલી એક જ સવાલ કીધો. હવે તમારી જાતને રોજે એક જ સવાલ પૂછ કે એમ આઈ વર્કિંગ ઓન અ રાઇટ થિંગ, કે હું જે વસ્તુ કરું એ મારે કરવી જોઈએ કે ના કરવી જોઈએ. એના પછીનો એક ડેલિગેટ ઉપર પણ ચેપ્ટર છે કે તમે વસ્તુને ડેલિગેટ કરો. એમાં બી એવું કીધું છે કે જો કોઈ ઇવન 60 to 70% બી એ વસ્તુ સરખી રીતે કરી શકે છે તો તમે ડેલિગેટ કરી શકો. ઓવર ધ ટાઈમ હી વિલ એટલીસ્ટ મેક ઇટ 90%, કદાચ 100% તમારું જેવું ના પણ કરી શકે તો પણ તમારે ડેલિગેટ કરવું જોઈએ. અને ઓલવેઝ એવું માનો કે ભાઈ તમે ગ્રેટ છો. ક્યારે એવું ન કહો કે ભાઈ હું આ વસ્તુમાં સારો નથી, હું આ વસ્તુમાં સારો નથી. જો તમે એવું એટેક કરશો તો પછી તમને લાઈફમાં એવા જ રિઝલ્ટ મળશે, બરાબર છે. એક ડેઇલી રૂટીન પર બહુ સારું ચેપ્ટર છે કે યુ વિલ નેવર ચેન્જ યોર લાઈફ અન્ટિલ યુ ચેન્જ વોટ યુ ડુ ડેઇલી. તો જો તમારી પાસે કોઈ ડેઇલી રૂટીન ના હોય તો એ ડેઇલી રૂટીન બનાવો અને એમાં તમે કન્સિસ્ટન્ટ રહો. કેમ કે ધ સિક્રેટ ટુ યોર સક્સેસ ઇઝ યોર ડેઇલી રૂટીન. તમે જો કોઈક વસ્તુ ડેઇલી કરશો અને કન્સિસ્ટન્ટલી કરશો તો જ એમાં તમને સક્સેસ મળશે, બરાબર, નહીં તો નહીં મળે. અને રોજે 5 થી 10 મિનિટ એકવાર આવી રીતે નેચરમાં એકલા બેસવાની ટ્રાય કરો, અને જો તો વિચારો કે ભાઈ કાલે મેં એવું શું કર્યું કે વિચ કેન બી ઇમ્પ્રૂવ ટુડે, બરાબર. અને એ કાલના દિવસ માટે ચેન્જ કરવાની ટ્રાય કરો. પછી એક આખું બહુ સારું પેજ આપેલું છે જે આગળ આપણે મેક ટાઈમમાં બી વાંચેલું કે ભાઈ અનવોન્ટેડ એપ્સ અત્યારે બહુ મોટું ડિસ્ટ્રેક્શન હોય છે માણસની લાઈફમાં. તો જો તમે બહુ બધો ટાઈમ એપ્સમાં અથવા બહુ બધું તમને જો ડિસ્ટ્રેક્શન્સ આવતું હોય નોટિફિકેશનથી, આઈ રિમેમ્બર કે જ્યારે આપણે લોકોએ મેક ટાઈમ વાંચેલી, વી ડિલીટેડ લોટ ઓફ એપ્સ ફ્રોમ અવર ફોન.
બરાબર છે. તો સેમ આખું ચેપ્ટર આમાં મને રિપીટ જેવું લાઈક કે ભાઈ બહુ બધી એપ્સ હોય છે. જનરલી યુ કેન ગેટ ડિસ્ટ્રેક્ટેડ ઇઝીલી ઇન ધીસ વોટ વી કેન સે ડિજિટલ એરા, રાઈટ? તો ઇઝીલી આપણે ડિસ્ટ્રેક્ટ થઈ જાય, કંઈ પણ કરતા હોય, નોટિફિકેશન વાગે અથવા કોઈનો કોલ આવે, કંઈ પણ થાય, તો એ બહુ મોટું ડિસ્ટ્રેક્શન છે, જેના લીધેથી તમને એવું લાગતું હોય કે હું એક વસ્તુ પર ફોકસ કરવાનું, પણ એકચ્યુઅલી યુ આર ડુઈંગ મલ્ટીટાસ્કિંગ. તો જ્યારે તમે એક ટાસ્કમાંથી બીજા ટાસ્કમાં સ્વિચ થાવ છો તો એની કોસ્ટ બહુ વધારે હોય છે. તો એ એટલીસ્ટ બંધ કરો. એક આ બહુ સારું ચેપ્ટર છે, લર્ન ટુ સે નો. ઘણા બધા લોકો હોય કે કેવું મોટાના મોડા હોય તો ના નહીં પાડી શકતા હોય, જે બી આવે એને આ પાડી દે કે આ બી કરી દઈશ, પેલું બી કરી દઈશ, ત્યાં બી આવી, સામે બી આવી, બરાબર? એવું કહે છે કે આપણી જિંદગીની હાફ ઓફ ધ ટ્રબલ્સ, બરાબર, એ આપણે ના નહીં પાડી શકીએ ને એટલા માટે જ આવતી હોય છે, બરાબર? તો થોડુંક ના પાડતા શીખો. વી ઓલ હેવ લિમિટેડ ટાઈમ એન્ડ લિમિટેડ એનર્જી, બરાબર? તો એમાં બધું કરવું પોસિબલ નથી. તો પોલાઇટલી ના પાડતા શીખો. અને ઇનોવેશનમાં બહુ સારો લાંબો એક કોટ છે સ્ટીવ જોબ્સ કે ઇનોવેશન ઇઝ સેઇંગ નો ટુ 1000 ગુડ અધર આઈડિયાઝ, બરાબર છે? તો તમારે કદાચ 1000 વસ્તુને, સારી વસ્તુને પણ ના પાડવી પડે ઇફ યુ વોન્ટ ટુ બી ફોકસ, બરાબર? તો ના પાડતા લિટરલી બધાએ શીખવું જોઈએ. ધેન હી ઓલ્સો સેઝ કે ભાઈ ડોન્ટ વર્ક ફોર 24/7. એક પેજના સ્ટાર્ટિંગમાં એક લાઈન છે ભાઈ કે 20 years from now the only people who will remember you work late is your kids. તમારા છોકરા સિવાય કોઈને યાદ રહીને 20 વર્ષ પછી કે તમે લેટ નાઇટ સુધી કામ કરજો. 24/7 જો તમે કામ કરો છો તો એ બંધ કરો. એવું બી કીધું છે કે ઇટ ઇઝ ફાઇન, ક્યારેક તમારે 12 મહિને 24 મિનિટ 36 કલાક બી કામ કરવું પડે, બટ ઇફ ઇટ ઇઝ સમટાઈમ ઇટ ઇઝ ફાઇન, બટ એને ડેલી રૂટીન ના બનાવો એમ, બરાબર છે? તો there is a thin difference between being productive and being busy. આપણને એવું લાગતું હોય કે હું બિઝી છું, બહુ કામ કરું છું, બટ ઘણી વાર એવું નથી હોતું, બરાબર છે? આપણે ખાલી બિઝી હોઈએ, પ્રોડક્ટિવ નથી હોત. પ્રોડક્ટિવ દેટ ડઝન્ટ મીન યુ વર્ક ફોર ટુ મેની અવર્સ, બરાબર? અને જો આટલું બધું બી કામ કર્યા પછી ઇફ યુ આર નોટ ગેટિંગ સક્સેસ, તો બે રીઝન હોય છે. કાં તો તમને લાગે છે કે તમે હાર્ડવર્ક કરો છો પણ તમે એટલું હાર્ડવર્ક નથી કરતા. હિયર હાર્ડવર્ક ડઝન્ટ મીન કે ભાઈ સ્પેન્ડિંગ ટુ મચ અવર્સ ઓન વર્ક, બરાબર છે? અને સેકન્ડ એવું છે કે યુ આર વર્કિંગ ઓન અ રોંગ. તો બેમાંથી જો આટલું બધું કામ કરતા હોય આપણે અને તો બી સક્સેસ ના મળતો હોય, we need to think કે ભાઈ કાં તો ખોટી વસ્તુ પર કામ કરીએ છીએ અને કાં તો આપણે જે સમજીએ છીએ બહુ મહેનત કરું છું એટલી બધી મહેનત નથી કરતા, રાઈટ? ધેન ધ નેક્સ્ટ ચેપ્ટર ઇઝ ડોન્ટ વેઇટ. જેમ મેં આગળ કીધું એમ કે ભાઈ કરેક્ટ ટાઈમ કંઈ હોતો નથી, ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. અને અત્યારે બહુ સારું કીધું છે, બી ઇમ્પેશન્ટ વિથ યોર એક્શન એન્ડ પેશન્ટ વિથ યોર રિઝલ્ટ્સ. એટલે જે એક્શન લેવાની હોય ને એમાં તમે ઇમ્પેશન્ટ થાવ એ ચાલશે, બરાબર છે? કામ કરો, બટ રિઝલ્ટમાં તમારે પેશન્સ રાખવી પડશે. કેમ કે ઘણી વાર એવું હોય કે ભાઈ તમે બહુ બધી એફર્ટ મારશો ને તો બી તમને રિઝલ્ટ તરત નહીં મળે, એમાં ટાઈમ લાગશે, બરાબર છે? બટ સ્ટાર્ટ નાવ, મેક સમ પ્રોગ્રેસ એન્ડ ઓવર ધ ટાઈમ મેક ઇટ પરફેક્ટ, બરાબર? બહુ પરફેક્શનને બી રાહ નહીં જોવાની કે આ વસ્તુ આખી પરફેક્ટ થાય પછી જો લોકોને આપું, એવું બધું નહીં કરવાનું, બરાબર? અને પેશન્સ અને લેઝીનેસ એ બંનેમાં બી કન્ફ્યુઝ નહીં થાવે. એ બંનેમાં બહુ ફરક હોય છે કે ભાઈ મને એમ હોય કે હું પેશન્સ રાખીને બેઠો છું, એકચ્યુઅલી આઈ એમ લેઝી, આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ. તો એ બંનેનો ડિફરન્સ સમજવો બહુ જરૂરી. અને આમાં બી વધારે એવું કહે કે ભાઈ તમે કંઈ બી કરો છો તો કન્સિસ્ટન્સી ઇઝ અ કી, બરાબર? અને ઓવર ધ ટાઈમ એવું કહે છે કે ભાઈ શરૂઆતમાં દરેક વસ્તુ અઘરી જ હોય. મેઇન પ્રોબ્લેમ ત્યાં જ થાય કે માણસને અઘરું લાગે ને એટલે ઊભો રહી ગયો. પણ પ્રોબ્લેમ ત્યાં જ હોય કે એ ફેઝ તમે પાસ કરો ને ધેન 95% પીપલ ગેટ સ્ટક ઓવર ધેર અને ઓનલી 5% પીપલ પાસ ધીસ હાર્ડ ટાઈમ્સ. તો એ 5%માં આવો, બરાબર? અને અનધર ચેપ્ટર ઇઝ ડોન્ટ વરી. મેં એવું કહે છે કે બહુ ટેન્શન નહીં લેવાનું, એક્શન લેવાની જે, અને બધી વસ્તુ તમારા કંટ્રોલમાં નથી હોતી. એમ કે મારી હેલ્થ ઉપર હું વરી કરું તો એ બરાબર છે, એના માટે હું એક્શન લઈ શકું કે ભાઈ ચાલવા જાઓ, જીમમાં જાઓ, તો મારી ડાયટમાં ચેન્જ કરવું, એવું બધું કરી શકું. પણ હવે હું કહું કે ભાઈ અહીંયા ભૂકંપ આવી જશે ને આમ થઈ જશે, તેમ થઈ જશે, મારો એક્સિડન્ટ થઈ જશે, બરાબર? તો ધેટ ધોઝ થિંગ્સ યુ કાન્ટ કંટ્રોલ. તો એ બધી વસ્તુમાં વરી નહીં કરવાનું એમ. અને સેકન્ડ પાર્ટમાં એક ચેપ્ટર મને એક ટીપ બહુ સારી લાગેલી છે, દેટ ઇઝ અ 2 day રૂલ. એટલે આપણે કેવું હોય કન્સિસ્ટન્સી મિસ થઈ જતી હોય, તો એક
મેટ ટી અવેલાનો એક વિડીયો છે યુટ્યુબમાં, એમાંથી જ આખું ચેપ્ટર આઈ થિંક ઓથરે લીધેલું છે. તો એમાં એવું કહે કે ભાઈ તમે કોઈ પણ વસ્તુ હોય ને એને એક દિવસ મિસ કરો તો ચાલે, બટ યુ કેન નોટ મિસ ઇટ ફોર 2 days, 2 straight days. એટલે એક દિવસ મિસ કરવાનું તમને અલાવ છે, પણ 2 દિવસ કંઈ મિસ નહીં કરવાનું એક વસ્તુ, એવું તમે રૂલ રાખો. ઇવન 5 મિનિટ તો 5 મિનિટ. ફોર એક્ઝામ્પલ યુ આર ડુઈંગ એક્સરસાઇઝ ડેઈલી, મને એવું છે કે હું ડેઈલી એક્સરસાઇઝ કરું, બરાબર છે, તો આપણને એવું થાય કે સવારમાં આમાં બહુ, બટ એટલીસ્ટ 5 મિનિટ કાઢો એ વસ્તુ માટે. તમને એમ થતું હોય કે મારે રોજ બુક રીડ કરવી, બરાબર, બટ યુ આર નોટ ગેટિંગ ટાઈમ, પણ છેલ્લે 5 મિનિટ કાઢો એમ. પણ 2 દિવસ મિસ ના કરો, એક દિવસ મિસ કરી દો, ઇટ ઇઝ ફાઇન. તો મેક અ 2 day રૂલ કે એક દિવસ મિસ કરો તો ચાલશે, પણ સેકન્ડ ડે એટલીસ્ટ તમારે 5 મિનિટ તો કાઢવાની છે વસ્તુ માટે, એટ યોર ઓન ટાઈમ, બરાબર, પણ એ મિસ ના કરો. સો અને એક આ પિગ્મેલિયન ઇફેક્ટ કરીને છે, થોડીક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, આઈ ડોન્ટ નો કે રિયલ છે કે ફેક છે. 200-300 વર્ષ પહેલા એક એવો ઘોડો હતો કે જે લોકો એવું કહેતા કે મેથ, સબસ્ટ્રેક્શન, મલ્ટીપ્લાય એવું બધું કરી શકે. એટલે પહેલા લોકોને એવું લાગ્યું કે ભાઈ આ તો કંઈક ટ્રીક છે, આ ભાઈ જે સવાલ પૂછે એનો જવાબ ઘોડો આપે છે. તો પછી લોકોએ જાતે સવાલ પૂછવાના સ્ટાર્ટ. એટલે ઘોડાને પૂછે ભાઈ 2 + 4, એટલે પેલો આમ પગ કરે, 6 થાય ને એટલે ઊભો રહી જાય. એટલે બધાને પછી એમ લાગ્યું કે વાહ મસ્ત છે, રિયલમાં ઘોડાને આવડે છે બધું, બરાબર છે. પછી જે બી લોકો આવે ને એની એક્સપેક્ટેશન એવી હોય કે ભાઈ આ બધે વાત એવી ફેલાઈ ગઈ કે ભાઈ આ ઘોડો છે ને મેથ કરી શકે, બરાબર. એટલે જે બી લોકો આવે ને નવા નવા સવાલ પૂછે, એટલે પેલો ઘોડો આમ પગ કરીને જવાબ દે, અને જ્યાં આવે ત્યાં ઊભું રહી જાય. પછી ઘણા ટાઈમ પછી એક સાયકોલોજીસ્ટ હતા, એણે એ ઘોડા પાસે જઈને થોડુંક રિસર્ચ ને એવું કર્યું, ત્યારે ખબર પડી વોઝ એકચ્યુઅલી ટ્રીક. એનો જે ઇન્સ્ટ્રક્ટર હતો એવી કઈ એક્ટિંગ કરે એટલે ઘોડો ઊભો રહી જાય ચુપચાપ. બરાબર. એટલે સવાલ બીજો પૂછે, પેલો જે ઇન્સ્ટ્રક્ટર હોય ક્યાંયથી કઈ કામ ઘોડાને સાઈન આપતો, એટલે પેલો ઘોડો પગ ઠપકારતો બની ગઈ, બરાબર. ધેન એ સાયકોલોજીસ્ટે એવું કીધું કે વેન યુ હેવ ટુ મચ હાયર એક્સપેક્ટેશન, બરાબર, યુ ઓલવેઝ પરફોર્મ બેટર. કે જ્યારે તમને એવું લાગતું જ હોય કે ભાઈ હું સારું જ કરીશ, તમે સારું જ કરશો. અને લાઈફમાં બી તમે જોજો કે તમને કોઈ માણસ પ્રત્યે એવું ઇન્ફ્લુઅન્સ હોય કે આ બોલે ને કરેક્ટ જ હોય, પછી ખોટું હોય ને તો બી તમારા માટે કરેક્ટ જ. સો ઓલવેઝ કીપ હાયર એક્સપેક્ટેશન્સ ફ્રોમ યોર સેલ્ફ અને વર્ક ઓન યોર સેલ્ફ ફોર દેટ, બરાબર છે. અને ધ અપોઝિટ ઇઝ કોલ્ડ કોલમ ઇફેક્ટ, એમ કે તમને જો તમારા પેલામાં લોઅર જો આપને લાઈફમાં એવો એક્સપિરિયન્સ થયો જ ઓલવેઝ કે એમ લાગતું ને કે આમાં હું ફેલ જ થશે, એટલે એમાં તમે ફેલ જ ઓલવેઝ, બરાબર. તો ઓલવેઝ તમારી જાત પાસેથી હાયર એક્સપેક્ટેશન રાખો અને એના માટે તમારી જાતને બેટર બનાવવાની ચાલુ કરો. સો વિથ ધેટ આઈ એમ ફિનિશિંગ માય રિવ્યુ. હું કહું તો બુક ઇઝ રિયલી ગુડ. નાની નાની વસ્તુ કીધેલી છે, 80-20 રૂલ બી આમાં છે, ઇકિગાઈ બી છે, એવું બધું બી છે. પણ પેલું કહેવાય ને 80-20 જેવું છે કે ભાઈ 20% કામ કરવાથી 80% રિઝલ્ટ મળતું હોય છે. તો જે નાની નાની બધી ટિપ્સ ને એવું છે, જો રિયલમાં લાઈફમાં અપ્લાય કરીએ તો ઇટ ઇઝ રિયલી ગુડ બુક. અને એવી બુક છે કે તમે તમારી ડેસ્ક પર રાખો અને ક્યારેય બી ઓપન કરો તો કદાચ કોઈ બી ચેપ્ટર તમે રીડ કરશો તમને 5 મિનિટથી વધારે નહીં લાગે, કે બહુ નાની બુક છે અને ઇઝીલી તમે ક્યારેય બી કોઈ બી ચેપ્ટર ખોલીને તમે કોઈ બી જગ્યાએ 5 મિનિટમાં તમે રીડ કરી શકો. તો રિયલી નાઇસ બુક. અને યા, થેન્ક યુ ફોર લિસનિંગ.